નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઇક પર આવેલા બે ગઢિયાઓએ ચાલતા પસાર થઈ રહેલા વૃદ્ધાના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલ બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલ વૃદ્ધના ગળામાંથી 1.5 તોલાની સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જસુબેન ડોડિયા ગતરોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી બહેનપણીના ઘરે જતા હતા. તે દરમિયાન રચના મૃત સોસાયટી પાસે બાઇક ઉપર આવેલ બે ઈસમોએ તેમના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેન તોડીને રફુ ચક્કર થઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે બાઇક સવારો ફરાર થવામાં સફળ રહ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું જસુબેન માધવસિંહ ડોડિયા. ક્યાં રહેવાનું તમારે? વિરાટનગર. તો શું ઘટના બની છે તમારી સાથે? સાહેબ, હું 11:30 ની વચ્ચે હું મારે બહેનપણીને ઘેર જતી હતી. આજે 11 છે ને, એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું. એટલે જતા ત્યારે થોડો વરસાદ પડતો હતો એટલે મેં છત્રી ઓઢેલી હતી. છત્રી ઓઢી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા ગળા પર હાથ માર્યો. એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે. એટલે મેં તારથી ચોરની બૂમ પાડી, પણ રોડ સૂનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને. કેટલા જણા હતા એ લોકો? 2 જણ હતા. બાઇક લઈને આવેલા? હા, બાઇક લઈને આવેલા. તો તમે એના માટે કોઈ પોલીસ ફરિયાદ કરી? હા, કરીને. પોલીસ તપાસ કરી ગઈ? હા, કરી. કેટલા તોલાની ચેન હતી તમારી? 1.5 તોલાની હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક પસાર થઈ રહેલ ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. 35 જેટલા મુસાફરો સમયસર નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી. લક્ઝરી બસમાં સવારમાં મુસાફરો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી હતી, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે આજરોજ સવારમાં 4:30 થી 5 ના સમયમાં જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠ્યા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી. જોકે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલ લગભગ 35 થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા, જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ લક્ઝરી બસમાં આગે વિકરાળ રૂપ લીધું હતું. લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઈટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. અંકલેશ્વર નેશનલ હાઈવે તેમજ શહેરના માર્ગો ઉપર છેલ્લા એક સપ્તાહથી ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હવે ટ્રાફિક નિવારણ માટે તંત્ર એક્શન પ્લાન બનાવે તે જરૂરી છે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. નેશનલ હાઈવેના માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ હવે દર થોડા દિવસની સમસ્યા બની ગઈ છે. આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં દૂર દૂરથી વાહનોની કતારો જોવા મળી રહી છે. ભરૂચના મુલદથી અંકલેશ્વર રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. 5 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં અનેક વાહન ચાલકો અટવાઈ જાય છે. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોના સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. તદુપરાંત માલ સામાન પણ સમયસર સ્થળ પર પહોંચી નથી રહ્યો. તદુપરાંત લોકોને પણ સમયસર સ્થળ પર પહોંચવા માટે વહેલા નીકળવું પડે છે અને કેટલીક વાર લાંબા જામમાં અટવાઈ જાય તો પરત ફરવું પડે અથવા તો કલાકો ટ્રાફિકમાં વિતાવવો પડે. આ તરફ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોનો સમય વિતાવવો પડી રહ્યો છે. ટ્રાફિકની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
ભરૂચના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ હતી. ભરૂચના જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ નર્મદા પાર્કમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ તથા લાયન્સ ક્લબ અને નર્મદા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વરસતા વરસાદમાં પણ એક અનોખું અભિયાન સફળ બનાવવા પ્રયાસ કરાયો હતો, જેમાં નર્મદા પાર્કના નર્મદા નદીના કાંઠે જાહેરમાં પડેલો કચરો ઉઠાવી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સાથે જ પર્યાવરણ બચાવના સંદેશ સાથે નર્મદા પાર્કના નદીના કાંઠા ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને નર્મદા પાર્કમાં લોકો બેસી શકે તેવા 2 બાકડાઓ પણ મૂકવામાં આવતા આખરે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ સ્વચ્છતા હી સેવા પખવાડિયામાં જોડાઈ અને પોતાની સોસાયટી, વિસ્તાર, શેરીઓ, ગલીઓ અને વિસ્તારોને હંમેશા સ્વચ્છ રાખે તેવા સંકલ્પ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલના ડોક્ટર TM ઓનકાર, હસમુખ દેલવાડિયા, હિનાબેન સહિત લાયન્સ ક્લબ તથા નર્મદા કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ઉત્સાહ વધારવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા તેઓને વિશેષ પ્રમાણપત્ર એનાયત કરી તેઓનું સન્માન કરાયું હતું અને લોકો પણ ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાય એવી અપીલ કરાઈ હતી. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ અદિતિ પટેલ છે ને અમે લોકો નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ છે. અમારી કોલેજે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલ છે, પ્રોજેક્ટ ભરૂચ કરીને, જેનો મોટિવ એ જ છે કે અમે લોકો ભરૂચને સાફ રાખીએ અને એના માટે અમે લાયન્સ ક્લબ ને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલને થેન્ક યુ, બહુ આભારી છે અમે લોકો કે તમે લોકો અમને ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ, આંતરરાષ્ટ્રીય હ્યુમન ઓર્ગેનાઇઝેશન ન્યૂ દિલ્હી અને નર્મદા કોલેજના સ્ટુડન્ટ, RTO શ્રી, ભરૂચના વકીલ શ્રી, ઘણી બધી NGOના સાથે અહીંયા નર્મદા ગાર્ડન ખાતે ટ્રી પ્લાન્ટેશન અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. મોર દેન 100થી વધારે લોકોએ આમાં યોગદાન આપ્યું હતું. 25 ટ્રીઝનું અહીંયા પ્લાન્ટેશન કર્યું હતું અને ઘણો બધો કચરો, પ્લાસ્ટિકની બોટલ્સ ને એ બધું કલેક્ટ કરી અને અમે ડસ્ટબિનમાં એક જગ્યાએ એકત્રિત કર્યું હતું. ઘણો બધો કચરો, જે ખરાબ કચરાને બહાર કાઢી અને પ્રોપર એની જગ્યાએ અમે એ કર્યો હતો. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ 2જી તારીખે પણ આવો જ એક પ્રોગ્રામ રેલવે સ્ટેશન પર કરવા જઈ રહ્યું છે અને હર હંમેશ આવા પ્રોગ્રામ કરતું રહ્યું છે. તે દરેક NGOને લાયન્સ ક્લબ ભરૂચ તરફથી હું અલ્પેશ પટેલ બધાનો આભાર વ્યક્ત કરું છું અને અમારા દરેક પ્રોજેક્ટમાં તમે અમારો સાથ અને સહકાર આપતા રહેજો એવી અપેક્ષા. થેન્ક યુ. अंतर्राष्ट्रीय मानव अधिकार सुरक्षा परिषद नई दिल्ली सफाई जागरूकता शिविर एवं वृक्षारोपण, जो इस टाइम के अंदर अपन लोगों को बहुत ही ज़्यादा इस चीज़ की ज़रूरत है कि प्लांटेशन, जिस तरीके से कंट्री का डेवलपमेंट हो रहा है और वो डेवलपमेंट के साथ के अंदर प्लांटेशन बिल्कुल रुक गया है, तो वाकई में देखा जाए तो एजिटेशन के लिए बहुत बड़ी प्रॉब्लम हो गई है और ये जागरूकता जो है वो होने के लिए बहुत ज़रूरी है. और इस तरीके से डॉक्टर ओंकार को बहुत बहुत बधाई हो इस मैटर के ऊपर कि उन लोगों ने ये शिविर ऑर्गेनाइज़ कराया है और इसमें नर्मदा कॉलेज, लायंस क्लब और IHRPC सभी ऑर्गेनाइजेशन ने पार्टिसिपेट किया है. सबने अपना कंट्रीब्यूशन दिया है, उसके लिए बहुत बहुत धन्यवाद. इस अवेयरनेस के लिए डॉक्टर ओंकार को बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत प्रेरणाएं. धन्यवाद.
ભરૂચની શાળાના શિક્ષકો માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેકેટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ગરબા સ્પર્ધા યોજાઈ હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેકેટ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પીડી શ્રોફ રોટરી હોલ ખાતે શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રોટરી ક્લબ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે રોટરી હોલ ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાના શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિન્નીવાલ તથા ગરબા કલાકાર જસ્મિકા પટેલે નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરેકેટ ક્લબ ઓફ ભરૂચની ટીમ પ્રમુખ રચના પોદાર, સેક્રેટરી રાહુલ મહેતા, ઇવેન્ટ ચેરમેન ગુંજન મહેતા અને સહ ચેરમેન કમલજીત કૌર બુનેટ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, હું રોટરી ક્લબ ઓફ ભરૂચની પ્રેસિડેન્ટ રોટેરિયન રચના પોદાર. આજે અમે અહીં રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચની વિવિધ સ્કૂલોના ટીચર્સ માટે એક ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. ટીચર્સ માટે અમે છેલ્લા 10 વર્ષથી આવી કોમ્પિટિશન કરતા રહીએ છીએ. દર વખતે કંઈક અલગ અલગ કોમ્પિટિશન થ્રુ અમે આવીએ છીએ. ક્યારેક સ્કિટ છે તો ક્યારેક માઇમ છે. આ વખતે એક અલગ કન્સેપ્ટ લઈને અમે લોકો આવ્યા. આજે અમે ટીચર્સ માટે એક ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર સાથે ઉમિયા માતાજીના દર્શને નીકળેલા 60 સાયકલિસ્ટો ભરૂચ આવી પહોંચ્યા હતા. સુરતથી પેડલ ફોર હેલ્થના સંદેશ સાથે સિદ્ધસર ઉમિયા માતાજીના દર્શને નીકળેલા 60 સાયકલિસ્ટો ભરૂચ આવી પહોંચ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતથી સિદ્ધસર ઉમિયાધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ તથા નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રામાં 15 વર્ષના તરુણથી 65 વર્ષની ઉંમર સુધીના 60 સાયકલિસ્ટોનો સમાવેશ થાય છે, જેમનો મુખ્ય ઉદ્દેશ પેડલ ફોર હેલ્થ, પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે છે. આ ઉપરાંત સુરતથી સિદ્ધસર સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ તંદુરસ્ત જીવનનો છે, જે સાયકલિંગ દ્વારા જ તંદુરસ્ત રહી શકીએ. આટલા માટે ધર્મની સાથે સાયકલ જોડી ઉમિયા માતાજીના દર્શને નીકળેલા 60 સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા 29 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે સુરતથી નીકળી રોજનું આશરે 120 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી 3 ઓક્ટોબરના રોજ કુલ 571 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રીના પ્રારંભે સિદ્ધસર માં ઉમિયા માતાના ધામે પહોંચશે. આ સાયકલ યાત્રાના સ્વાગત સન્માન સમારોહ દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આ સાયકલ યાત્રા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી નિર્વિઘ્ને તથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે ભરૂચ, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે અમે લોકો સુરતથી આવેલા 60 સાયકલિસ્ટનું ભરૂચમાં સ્વાગત કરીએ છીએ. આ બધા સાયકલિસ્ટ સુરતથી સિદ્ધસર માતાજીના મંદિર ટોટલ 570 કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર. તો એના વિશે, એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે. યસ, અમે સુરતથી સિદ્ધસર 571 કિલોમીટર 60 યાત્રીઓ જઈ રહ્યા છીએ. 12 સેવકો અને અમારી ભોજનની ટીમ. તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથોત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને 2024 જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. ગામે ગામ અમે અલગ અલગ જોઈશું અને આની વચ્ચે સારંગપુર દાદાના દર્શન પણ અમે કરવાના જઈ રહ્યા છીએ. તો બસ ખૂબ આસ્થા છે અમને સર્વ સાયકલિસ્ટોને અને અમે ભરૂચ આવ્યા છીએ અને આ ભરૂચથી જે અમારી હંમેશા શરૂઆત થાય છે તો માતાજી વિના વિઘ્ને અમને પહોંચાડે છે. અમે દિલથી આસ્થા ગ્રુપ, શ્વેતા મેમ અને નિલેશજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. અંકલેશ્વરના બિસ્માર માર્ગોનો વિડીયો બનાવીને મુમતાઝ પટેલે શેર કરતા કહ્યું હતું કે સત્તામાં વર્ષોથી ભાજપ ગુજરાત મોડલના નામ પર બિરાજમાન છે, જો કે જમીની સ્થિતિ તેનાથી વિપરીત છે. ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા અને મરહૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓએ જાતે કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને
અંકલેશ્વરના બિસ્માર માર્ગો દર્શાવી ભાજપને આડે હાથે લઈ રહ્યા છે. સાથે જ ગુજરાત મોડલને લઈને પણ સત્તા પક્ષ એટલે કે ભાજપ પક્ષ સામે પ્રશ્નો ખડા કરી રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ બાદ ઠેક ઠેકાણે રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખાસ કરીને અંકલેશ્વરના મુખ્ય માર્ગોની વાત કરવામાં આવે તો મહાવીર ટર્નિંગ થી લઈને ONGC ને જોડતો બ્રિજ તેમજ મહાવીર ટર્નિંગ થી લઈને વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર ઠેક ઠેકાણે નાના મોટા ખાડાઓ પડી ગયા છે. રાજપીપળા ચોકડી નજીક રોડની મંત્રા ગતિએ ચાલતી કામગીરી અને પિરામણને જોડતા માર્ગની પણ છેલ્લા કેટલાય મહિનાઓથી મંત્રા ગતિએ ચાલતી કામગીરી વચ્ચે ચોમાસામાં રોડ અત્યંત બિસ્માર બની ગયો છે અને પિરામણના રોડની વાત કરવામાં આવે તો આ રોડ ઉપરથી લોકો હવે પસાર થવાનું પણ પસંદ નથી કરી રહ્યા અને બિનજરૂરી આ માર્ગનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આ મામલે મુમતાઝ પટેલે વિડીયો બનાવ્યો હતો. તેમણે વિડીયોમાં જણાવ્યું હતું કે આવો ભરૂચ જિલ્લાના રસ્તાઓની હાલતનો અનુભવ કરો. ભાજપની નગરપાલિકા, ભાજપના ધારાસભ્ય, ભાજપના સાંસદ, ભાજપના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર, ભાજપના વડાપ્રધાન, એમ છતાં ગુજરાત મોડલની હાલત જુઓ. 5 કિલોમીટરનો રસ્તો પસાર કરવા અમે 1 કલાકથી આ રસ્તા પર છીએ. આ હાલત વરસાદના કારણે નથી પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે. અંકલેશ્વરના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મુમતાઝ પટેલે વિડીયો શેર કરતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. आइए पधारे हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए. फिर से कहना चाहूंगी, भाजपा की म्यूनिसिपैलिटी, भाजपा की नगर पालिका, भाजपा का विधायक, भाजपा का सांसद, भाजपा का मुख्यमंत्री, भाजपा की राज्य सरकार, भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री, और ये है हमारा गुजरात मॉडल. सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं. परिवार में एक बीमार मरीज है, लेकिन पिछले 1 घंटे से 5 किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं. जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल. ये सड़क का हाल देखिए, ये हमारे अंकलेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है, ये पिछले कुछ सालों से जब से मेरे वालिद MS पटेल जी गुजरे हैं और इन सड़कों को बनाया नहीं गया है, तब से यही हाल है. અંકલેશ્વર JDC પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીને 2 મોપેડ સાથે ઝડપી લીધા હતા. અંકલેશ્વર JDC પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીને 2 મોપેડ સાથે ઝડપી પડ્યા હતા. અંકલેશ્વર JDC પોલીસ મથકના PI RH વાડાના માર્ગદર્શન હેઠળ JDC પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ESIC હોસ્પિટલની કોલોનીના ગેટ પાસે 2 ઈસમો 2 એક્ટિવા લઈ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોંડ ગામના સ્ટેશન ફળિયામાં રહેતા સુનિલ પરબત નાયક અને જીતેન્દ્ર સુખદેવ મેરાડાને પકડી બંનેની મોપેડ અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની અટકાયત કરી બંને વાહનો કબજે કરી વધુ તપાસ આરંભી છે. નેત્રંગમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે તંત્રે દબાણ હટાવ ઝુંબેશની વિચારણા કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાય તેવી શક્યતા છે. ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થતી હોવાથી ગામે ગામથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે ગ્રામજનો અવરજવર કરતા હોય છે અને નેત્રંગના 4 રસ્તા ઉપરથી અંબાજી, ઉમરગામ અને અંકલેશ્વર બોરાનપુરા 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ વાહન વ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ 4 રસ્તા ઉપર સતત ભારે ટ્રાફિક જામ રહે છે. તેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો છે. તેવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ 4 રસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગ સુધી, નેત્રંગ 4 રસ્તાથી લાલ મંટોડી સુધી, નેત્રંગ 4 રસ્તાથી કોશિયાકોલના નાળા સુધી તેમજ નેત્રંગ 4 રસ્તાથી ગેસ્ટ હાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રામ પંચાયતની કચેરી સુધીના દબાણો હટાવવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ ઝઘડિયા નાયબ કલેક્ટર નેત્રંગ 4 રસ્તાની આજુબાજુના વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટીને લેખિત નોટિસ આપી 2 થી 3 દિવસમાં આ બાબતે કચેરીમાં રિપોર્ટ કરવા જણાવતા અને ગેરકાયદેસર દબાણો હટાવવા માટે ગ્રામજનોને નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આગામી 5મી ઓક્ટોબરની આસપાસ કામગીરી કરવામાં આવશે તેવી લોક ચર્ચા છે. ત્યાર સુધીમાં નેત્રંગમાં સૌથી મોટું ગેરકાયદેસર દબાણ હટાવવાની કડક કાર્યવાહી
થશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જો કે સત્તાવાર રીતે અધિકારીઓ આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. आप भी जीत सकते हैं 1 ईयर की वारंटी वाला साइंस स्टाइल कंपनी का ओवन बिना कुछ परचेज किए बिना कुछ पेमेंट किए. ब्राइट मोबाइल पे आईफोन की 16 सीरीज की परचेसिंग पर आपको मिलेगा 5,000 रुपीज का कैशबैक, 5,000 रुपीज का ये ओवन और 4,000 रुपए का सरप्राइज गिफ्ट अलग से, मतलब 14,000 रुपीज का फायदा. और हाँ, ब्राइट मोबाइल की तीनों इंस्टाग्राम आईडी फॉलो करने पर आपको दी जाएगी एक कूपन जिसमें अपना नाम और फोन नंबर लिखकर इस बॉक्स में डालना है. उनमें से 5 लकी विनर को हम दे देंगे 5 ओवन बिल्कुल फ्री. तो जल्दी से वीडियो अपने फ्रेंड्स और फैमिली को शेयर कर दीजिए और इस ऑफर का बेनिफिट लीजिए. મિશન વાલ્મીકી ભવનના પ્રતિનિધિઓ ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનોની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મહત્વના વિષયો પર ચર્ચા કરી હતી. મિશન વાલ્મીકી ભવન પ્રતિનિધિ મંડળ અમદાવાદ દ્વારા આજરોજ ભરૂચ મુકામે ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનોની મુલાકાત લીધી હતી. આજરોજ શંકરાચાર્ય મઠ ભરૂચ ખાતે અમદાવાદથી નક્કર સંકલ્પ લઈને નીકળેલા મિશન વાલ્મીકી ભવન પ્રતિનિધિ મંડળના રસિકભાઈ પરમાર, મગનભાઈ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજર રહી મિશન વાલ્મીકી ભવન બનાવવાનું હોય તે દિશામાં ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનો સહકાર આપેની અપેક્ષા, શ્રમદાન, આર્થિક રીતેનું દાન તેમજ તેમના સહકારની અપેક્ષા રાખી હતી. કાર્યક્રમમાં શંકરાચાર્ય મઠના સ્વામી તેમજ સામાજિક સમરસતાના ડોક્ટર કૌશલ પટેલ, વાલ્મીકી સમાજની ભરૂચની જવાબદારી લીધેલ નીતિન સોલંકી, જયકુમાર સોલંકી, કમલેશ સોલંકી, કિરણ સોલંકી, ભોગીલાલ સોલંકી, કન્નુભાઈ સોલંકી, સુનિલ સોલંકી વગેરે નાઓએ હાજર રહીને અમદાવાદથી આવેલ મિશન વાલ્મીકી ભવનના પ્રતિનિધિ મંડળને સંપૂર્ણ રીતે સહકાર આપીશું તેવી બાહેધરી આપી હતી. અંકલેશ્વર જીએડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તોફાની વાયરસ 7નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તોફાની વાયરસ 7નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓએ મંત્રમુગ્ધ થયા હતા. અંકલેશ્વર જેડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શનિવારની રાત્રે ગાના મ્યુઝિક લવર ગ્રુપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને શુભાશ્રી પિગમેન્ટના સહયોગથી તોફાની વાયરસ 7નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ નવા અને જૂના હિન્દી ફિલ્મોના શોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોને રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, હરીશ જોશી, એઆઈએના પ્રમુખ હિંમત સેલડિયા, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે, શુભાશ્રી પિગમેન્ટના ચેરમેન કે શ્રીવાસ્તવ, સિનિયર જર્નલિસ્ટ તુષાર પ્રભુને, બોલિવૂડના પર્કશન પ્લેયર બંકિમ શાહ, બોલિવૂડ લીડ ગિટાર પ્લેયર રવિન્દ્ર ખરાટ તેમજ નરેશ પૂજારા સહિત ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. બહાર આવી જોઈએ અને કોઈ પણ ગીત તમને રોડાવી શકે છે, તમને નચાવી શકે છે, તમને રોમેન્ટિક બનાવી શકે છે. એટલે મારો પણ એ પ્રયત્નો છે, જે પણ ગાયકો બહુ સુંદર બધાએ ગાયું, કે ગેટ અંડર ધ સ્કિન ઓફ ધ સોંગ, અંડર ધ લિરિક્સ. એ મૂવી જુઓ તમે એટલે તમને એક ફીલ આવે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક લાસ્ટ પોઈન્ટ સર, એક ઘણા બધાએ અહીંયા સિંગર્સ, હું કોઈને સિંગલ આઉટ નથી કરતો, પણ હરકતો લીધી, બરાબર. હરકત એક બહુ જ અદ્ભુત વસ્તુ છે, આપણે લતાતાઈને બધાએ જોયું છે. પણ હરકત ક્યાં લેવી, કેટલી લેવી, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમર હલ્દીપુર સાહેબ આપણા લેજેન્ડરી મ્યુઝિક ગિટારિસ્ટ, વાયલિન પ્લેયર છે અને એરેન્જર છે. શહેનશાહનું સંગીત જેમણે કર્યું, એમણે બહુ સુંદર વાત કરી હતી કે એક સ્ત્રી છે, જ્યારે પણ એ નાહીને નીકળે છે, ટુવાલ ઓઢેલો હોય છે અને એક બિંદી લગાડે છે, તો એના હસબન્ડ, એના ઘરવાળા એવું કહે છે કે વાહ કેટલી સુંદર લાગે છે. સુંદર લાગે છે એટલે એ સ્ત્રી બધે ત્યાં બિંદી નથી લગાડતી, આ હરકત છે, બરોબર. એટલે આ એક જસ્ટ મારી રિક્વેસ્ટ. ભરૂચના દેહદાતા, ચક્ષુદાતા તેમજ તેમના પરિવારજનોનું રોંગટા સ્કૂલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે.સી. નહાર, રોટરી આઈ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા દાતા અને દાતાના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. દેહદાતા ચક્ષુદાતાઓના પરિવારજનોનું સન્માન કરાયું હતું. ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે.સી. નહાર, રોટરી આઈ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા દાતા અને દાતાના પરિવારને સન્માનિત કરાયા હતા. સહયોગી સંસ્થાઓ દ્વારા ભરૂચની રૂંગટા સ્કૂલ ખાતે અંગદાતા, દેહદાતા અને ચક્ષુદાતાઓના પારિવારિક સ્મરણાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાતા અને દાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં અનિદર્શદાસ સ્વામી અને યશોનિધિ દાસ સ્વામી તેમજ હરીશ જોશી, જુગલ કે રૂઆઈ સહિત આમંત્રિતો અને વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના બમલ્લા પાસે પાણીની ટાંકી બનાવવામાં કામદારોને સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતું હોવાના કેટલીક તસવીરો સામે આવી છે. ઝઘડિયા તાલુકાના બમલ્યા પાટિયા પાસેથી પસાર થતા ગોરીમાર્ગ પાસે બની રહેલ પાણીની ટાંકી ઉપર કામદારો વિના સુરક્ષા કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થયા છે. ત્યારે આ મામલે સંબંધિત વિભાગોની ટીમ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાનોલી જેડીસીમાં થોડા દિવસ પહેલા જ સ્ટીમ હાઉસ નામક કંપનીમાં ચીમનીની ચાલી રહેલ કામગીરી દરમિયાન એકાએક લાકડાનું સ્ટ્રક્ચર નીચે પડી જતા 4 જેટલા કામદારો 120 ફૂટ કરતા વધુ ઊંચાઈ ઉપર ફસાયા હતા, જેમને મહા મહેનતે અને ખાનગી ક્રેનની મદદથી ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટના બાદ કામદારોની સુરક્ષા સામે સવાલો ખડા થયા હતા. ત્યારે આજે ઝઘડિયા તાલુકાના બમલ્લા પાટિયા પાસેથી પસાર થતા ગોરી માર્ગ પાસે પાણીની ટાંકી ઉપર કામદારો ઊંચાઈ ઉપરથી લટકીને ભારદાર વસ્તુઓ વિના સેફટી ઉપર ચડાવી રહ્યા હોવાના દ્રશ્ય કેદ થયા છે, જેમાં તેઓ માત્ર વાસ ઉપર ઉભા રહીને કામ કરતા નજરે પડ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં ન આવ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. ત્યારે નકરી નારાયણ અને પાનોલી જેવી ઘટના ઘટે અને વાસનું સ્ટ્રક્ચર નીચે ધરાશયી થાય તો કામદારોનો જીવ જોખમમાં મુકાય, તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નાર્થો ઉભા થયા છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.